જને નથી મા બાપ એને એની હાલત પૂછો, પણ સાચા અને જગ સાયરા અરે ઈ ઘેરો વડલો પણ સુનો પડ્યો, પણ નાનપણ માં તું અમને બધું શીખવાડતો, અરે માતા દેતી ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કાર, એવી આંગળી એ પકડીથી મારા બાપની રેલોલ, આજ મને યાદ આવે મને તારી બહુ જોઈએ કે બે ઘડી આવી જાવ ને મને મળવારે લોલ, ઘેરો એ વડલો ને ઘેરી સાયરી રે લોલ, આ મારા દિલની વાત હવે કોને કહું મારા ભાઈ રે મારા બાપ રે, સરગની કેડીએ જોને વયા ગયા રે લોલ, જેના માવતર નથી એને તમે પૂછો કે તમારા હાલ બે હાલ કેવા છે, જેને નાનપણમાં એમ કહેવાય છે કે મા બાપ મરી જતા હોય, બેની મરે એમ કહેવાય છે કે બેની મરી જાય ને તોય તે દુઃખ હોય, માવતર મરી જાય તોય દુઃખ હોય. હું તો એમ કહું છું કે બધાય જાય, કોઈ બી માણસ હોય કદાચ ગમે એ જાતનો હોય, એના નાનપણમાં કોઈ દી ભગવાન ઉપરવાળાને એમ કહું છું કોઈ દી માવતરને છીનવી નહીં લેતો. હું કે ઈશ્વર હે દયાળુ હે પ્રભુ, આ જગતની માલપા જેને જન્મ દીધો છે ને એ તો મરવાના છે, પણ અમને દુઃખ દેજે, પણ એવું દુઃખ ન દેતો કે એક અમારા પરિવારની સાથે અમે ભેગા બેહી, અમારા ભાઈઓની સાથે ભેગા બેહી અને જમી હગી કાંક કરી હગી, અને હંમેશા સમાજને આગળ રાખજો મિત્રો. સમાજથી મોટું કોઈ વસ્તુ છે નહીં, સમાજ છે એક હાથીનો પગ છે, સમાજ છે તો તમે ગમે ત્યાં લડી શકશો, પણ અત્યારે સમાજ પણ એકબીજાની કાપણી કરી છે, તો સર્વે સમાજને આપણે સરખા રાખવા, અને જેના મા બાપ નથી ને એને પૂછજો, જેનો પરિવાર નથી ને એને પૂછજો કે તમારી હાલ બે હાલ આવા કેવા છે. ભલા મારા રાતની નીંદર ઉડી જતી હોય, અમારા મા બાપ તો વયા ગયા છે, પણ જેને અમને પણ એવી યાદ આવે, પણ જેને નથી એને કેવી યાદ આવતી હે જેના મા બાપ નથી ને. આજે જગતની માલપા અનેક એવા સુરવીરો, અનેક દાતારો, અનેક સંતો, અનેક ભક્તો થઈ ગયા, તો મા બાપ બધું દુઃખ દેવું, પણ કોઈના મા બાપ ઉપરવાળાને એવું કહી કે કોઈ દી નો સીનમાં, અને બેનને કાંક દેવાય તો દઈ દેવું, બાકી બેનને કોઈ દી હામું કોઈ વસ્તુ કહેવું નહીં. બેન તો બેન છે ભલામણા, એવી રાખડી બાંધી તી મારા વીરને રે લોલ, પછી કેવા આશીર્વાદ દીધા, જુગ જુગ જીઓ મારા વીર રે એવી ઠેરે લાગે તો કે તીખમાં મારા વીરને રે લોલ, એવા આશીર્વાદ કે જુગ જુગ જીઓ મારા વીર હે. તો જય માતાજી, જય ભીમ, જય મા ભગવતી, સર્વે સમાજ સત્ય.